भूर्भुवस्वः ततस्वितुरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु, कृष्णं वन्दे जगद्गुरु। એક વખત એક દિવસ પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું કે હે મહાદેવજી, ક્યાં જ્ઞાનના સામર્થ્યને કારણે લોકો આપને શિવ ગણીને પૂજે છે? મહાદેવજીએ કહ્યું કે ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી હું પવિત્ર બન્યો છું અને એ જ્ઞાનને લીધે મને બહારના કર્મોની અસર પહોંચતી નથી. પાર્વતીજીએ પૂછ્યું કે ગીતાજીના કોઈ જ્ઞાન વડે કોઈ કૃતાર્થ થયા છે ખરા? મહાદેવજીએ કહ્યું, એ જ્ઞાન મેળવી ઘણા જીવો કૃતાર્થ થયા છે. હું એક કથા કહું છું, તે તમે સાંભળો. એક સમયે પાતાળમાં શેષનાગની શૈયા પર નારાયણ ભગવાન આંખો બંધ કરીને આત્માનંદમાં મસ્ત બન્યા હતા. એ વખતે ભગવાનના ચરણ ચાપી રહેલા લક્ષ્મીજીએ પૂછ્યું કે હે પ્રભુ, તામસ જીવ નિંદ્રા અને આળસને વશ થાય છે. આપ તો ત્રણેય ગુણોથી પર છો, તો પછી આપની આંખ બંધ કેમ છે? ભગવાન નારાયણે ઉત્તર આપ્યો કે હું નિંદ્રા કે આળસને આધીન થયો નથી. હું તો આંખ બંધ કરી અને શબ્દરૂપ ભગવદ્ ગીતાનો આનંદ માણી રહ્યો છું. બીજા મારા અવતારોની માફક ગીતા શબ્દરૂપ અવતાર છે. આ મારા શબ્દરૂપી ગીતા જ્ઞાનના અર્થને હું હૃદયમાં ઘૂંટી રહ્યો છું. એ સાંભળી લક્ષ્મીજીએ પૂછ્યું કે ગીતા જ્ઞાનનું શ્રવણ કરીને કોઈક જીવ કૃતાર્થ થયો છે? નારાયણ ભગવાને ઉત્તર આપ્યો કે એક નહીં પણ અનેક જીવો ગીતા જ્ઞાનના આધારે કૃતાર્થ થયા છે. હું એક કથા કહું છું, તે તમે સાંભળો. ચાંડાલનું કામ કરનાર એક શૂદ્ર હતો. તેણે તેલ અને મીઠાનો વેપાર કરતો હતો. તેણે એક બકરી પાળી હતી. એક બકરી એક દિવસ બહાર ચરવા ગઈ. એ ઝાડના પાંદડા ખાતી હતી. એવામાં એક સાપે તેને ડંખ દીધો. એથી તે બકરી મરી ગઈ અને પાછળથી એને બળદ તરીકે જન્મ થયો. એક બળદ એક ભિખારીને હાથે ચડ્યો. ભિખારી એના પર બેસી આખો દિવસ ભીખ માગતો હતો. સાંજે એને ભીખમાં જે કંઈ મળ્યું હોય તે કુટુંબ સાથે મળીને આરોગતો હતો. પેલા બળદને તો એ આખી રાત બહાર બાંધી રાખે અને તેને ખાવા પીવાની કશી જોગવાઈ કરે નહીં. થોડું ઘણું ભૂસું નાખ્યું, ન નાખ્યું એટલે બસ સવાર થતાં જ ફરીથી એ ભિખારી બળદની પીઠ પર બેસી એ ભિક્ષા માગવા નીકળે અને આખો દિવસ એ પ્રમાણે ભટકે. આખરે બળદનું શરીર ઘણું નબળું પડી ગયું. એક દિવસ રસ્તામાં ચક્કર ખાઈને તે પડ્યો અને મૃત્યુના મુખમાં હોમાયો. છતાંય કેમેય કરીને એનો જીવ જાય નહીં. ત્યાંથી જતા આવતા શહેરીજનો એનો જીવ સુખે જાય એ માટે તીર્થના વ્રતના અનેક જાતના પુણ્ય ફળ એને આપે. છતાંય એ બળદનો પ્રાણ જાય નહીં. એક દિવસ એક ગણકા ત્યાંથી જતી હતી. તેણે પોતાના કૃત્યનું ફળ એ બળદને અર્પણ કર્યું એટલે એ બળદનો પ્રાણ તત્કાળ છૂટી ગયો. પાછળથી એ બળદનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે થયો. એ વખતે એને પાછલા જન્મની સમૃદ્ધિ થઈ. એણે વિચાર કર્યો કે જે ગણકાએ મને બળદની યોનિમાંથી છોડાવ્યો છે તેના દર્શન કરું. સુશર્મા તે ગણકાને ઘરે પહોંચ્યો અને ગણકાને પૂછ્યું, તમે મને ઓળખો છો? ગણકાએ ના પાડી. સુશર્માએ કહ્યું કે જે બળદને તમે તમારું પુણ્ય આપી અને બળદની યોનિમાંથી મુક્ત કર્યો હતો તે હું છું અને વિપ્રને ઘેરે જન્મ્યો છું.
જે પુણ્યના પ્રભાવ વડે તમે મને બળદની યોનિમાં છોડાવ્યો તે પુણ્ય કયું તે મને કહો. ગણકાએ કહ્યું કે મારા ઘરનો પોપટ કાંઈક ભણે જ છે, હું તેના વાક્યો સાંભળું છું, એ પુણ્યનું ફળ મેં તને આપ્યું હતું. સુશર્માએ પેલા પોપટને પૂછ્યું કે તું સવારમાં શું ભોટે છે? પોપટે જવાબ આપ્યો કે હું મારા આગલા જન્મમાં બ્રાહ્મણનો પુત્ર હતો. પિતાજીએ મને ગીતાજીના પહેલા અધ્યાયનો પાઠ કરાવ્યો હતો. તેને મને સમૃદ્ધિ રહી ગઈ, એટલે હું નિત્ય ગીતાજીના પહેલા અધ્યાયનો પાઠ કરું છું. સુશર્માએ પોપટને આશીર્વાદ આપ્યા. પોપટની મુક્તિ થઈ. ગણિકાને પણ જીવન સુધાર્યું અને નિત્ય સ્નાન વિધિ કરી ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવો શરૂ કર્યો. છેવટી એથી ગણિકાની પણ મુક્તિ થઈ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સત